નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ 1 કરોડથી વધારે પેન્શનરોને નિવૃત્તિ કર્મચારી અને સિનિયર કર્મચારીઓ માટે આખરે સાંજે સરકારે કરી જબ્બર જાહેરાત. ખુશખબર છે મિત્રો, 1 કરોડથી વધારે જે પેન્શન ધારકો છે, નિવૃત્તિ કર્મચારી છે અને સિનિયર કર્મચારી છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવે છે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વિડીયો શરૂ કરવા ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો. તમને અમારી ચેનલ પર ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી માટે, નિવૃત્ત કર્મચારી માટે, પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ તમને આ ચેનલ પર વાત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 8મું પગાર પંચ. બાકી ચૂકવણી તારીખ. 8મા પગાર પંચ કર્મચારીઓના બાકી ચૂકવણી અંગે ચર્ચા તેજ બની છે. લાખો કર્મચારી અને પેન્શનને 8મા પગાર પંચ હેઠળ મળવાપાત્ર બાકી ચૂકવણી રકમ વિશે માહિતી શોધી રહ્યા છે અને જાણવા માગે છે કે બાકી ચૂકવણી ક્યારે કરવામાં આવશે. આ દરમિયાન લાખો કેન્દ્ર સરકારના કર્મચારી અને દેશના લાખો પેન્શન માટે એક મોટી અપડેટ આવી છે મિત્રો. તમામ કર્મચારી અને પેન્શનની નજર 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને આ પછી 8મા પગાર પંચ હેઠળ કરવામાં આવેલી બાકી ચૂકવણી ક્યારે મળવાનું શરૂ થશે તેના પર ટકેલી છે મિત્રો. તો આ પ્રશ્નો પડદો સંસદ સુધી પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે સંસદનો તાજેતરમાં પૂર્ણ થયેલા શિયાળુ સત્રમાં 8મા પગાર પંચ મુદ્દો અને બાકી ચૂકવણી સંબંધિત મુખ્ય મુદ્દો રીતે ઉઠાવવામાં આવ્યો હતો. તો તમે જાણો છો મિત્રો, 8મો પગાર પંચ આવતા વર્ષે ડિસેમ્બર અંત એટલે જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. તે બાબતે મિત્રો સરકાર દ્વારા TOR પર સંદર્ભ જાહેર કરવામાં આવે છે અને સંદર્ભો જે સભ્યો નિમણૂક કરવામાં આવે છે. આ બાબતે મિત્રો ફરી વખત સંસદમાં મુદ્દો ઉઠાવવામાં આવે છે. શિયાળુ સત્ર દરમિયાન જે 8મા પગાર પંચનો મુદ્દો ફરી એકવાર સંસદમાં ચર્ચા કરવામાં આવી છે મિત્રો. આ સંસદમાં મુખ્ય ઉઠાવ્યો હતો મુદ્દો મિત્રો. કર્મચારીના સંગઠન અને અનેક સાંસદો વારંવાર સરકાર નાણાં મંત્રાલય પ્રશ્ન કરી રહ્યા છે કે શું સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચના બાકી પગાર ચૂકવશે. 1 જાન્યુઆરી એક મહત્વપૂર્ણ તારીખ છે. સામાન્ય રીતે કર્મચારી તારીખથી બાકી પગાર મળવાનો શરૂ થાય છે. નવો પગાર પંચ ક્યારે લાગુ થાય તે પહેલાં જ અઠવાડિયે લોકસભા પર સાંસદોએ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મુદ્દા પર પ્રશ્ન કર્યો હતો ને 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે ને કર્મચારી બાકી પગાર ક્યારે મળશે. તો મિત્રો, તમે જાણો છો કે આવતા મહિને એટલે કે 2026 જાન્યુઆરી મહિનો ચાલુ થાય છે, ત્યારે તે વખત શું 8મો પગાર પર લાગુ થશે તે બાબતે મિત્રો અત્યારે પ્રશ્નો નાણામંત્રી પંકજ ચૌધરી સાહેબને પૂછવામાં આવી રહ્યા છે કે શું 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ પોતાના બાકી પગાર ચૂકવશે કે નહીં ચૂકવે. 1 જાન્યુઆરી એક મહત્વપૂર્ણ તારીખ છે. સામાન્ય રીતે કર્મચારીને તારીખથી બાકી પગાર શરૂ થાય છે મિત્રો. નાણાં મંત્રાલયે બાકી રકમ અંગે જવાબ આપ્યો મિત્રો. આ પ્રશ્નનો જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મું કેન્દ્રીય પગાર પંચ અમલીકરણ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા ભલામણોને લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવશે. અને આ સાથે 8મો પગાર પંચ બાકી ચૂકવણી અંગે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તેમને ન તો બાકી ચૂકવણી તારીખ નકારી કાઢી કે ન તો પુષ્ટિ કરી. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 8મા પગાર પંચ મળવાની બાકી ચૂકવણી ચોક્કસ તારીખ જણાવી નથી. 1 જાન્યુઆરી 2026થી કર્મચારીને 8મો પગાર પંચ બાકી ચૂકવણી મળશે કે નહીં તે સ્પષ્ટ રીતે કોઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. કમિશનનો અહેવાલ અને સરકારનો નિર્ણય કર્મચારીને મળવાનું બાકી ચૂકવણીની દિશા નક્કી કરશે મિત્રો. આ કમિશન 18 મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. 8મા પગાર પંચ સદનની શરતો નવેમ્બર 2025માં જારી કરવામાં આવી હતી. આ શરતો હેઠળ કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે. નિષ્ણાતો માને છે કે સરકાર કમિશન અહેવાલ પ્રાપ્ત થયા પછી તે મંજૂરી આપશે અને સૂચના જારી કરવામાં આવે 2 થી 6 મહિના સમય લાગી શકે છે. તેથી નિષ્ણાતો માને છે કે 1 જાન્યુઆરી 2026થી અમલીકરણ મુશ્કેલ હોઈ શકે છે. જો કે સરકાર આ અંગે નિર્ણય લેવો પડશે મિત્રો. ત્યારબાદ મિત્રો, છેલ્લો પગાર પંચ બાકી રકમ ક્યારે મળી હતી. છેલ્લા પગાર પંચ બાકી રકમ ક્યારે મળી હતી તો પાછલા પગાર પંચ એક નજર નાખતા જાણવા મળે છે કે રિપોર્ટિંગ વિલંબ થયો હોવા છતાં છેલ્લા 3 મહિના કમિશનની કર્મચારીઓ ફાયદો થયો છે. કર્મચારીના અગાઉના પગાર પંચની મુદત પૂરી થવાની તારીખથી
ભંડોળ વિતરિત કરવામાં આવ્યું હતું. પરિણામ દેશમાં લાખો કેન્દ્રીય કર્મચારી, સરકારના કર્મચારી પેન્શન 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પર અમલી કરવા અપેક્ષા રાખી રહ્યા છે. અનેક જાન્યુઆરી 2026 બાકી રકમ પગાર મેળવવાની આશા રાખી રહ્યા છે. મિત્રો, આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ ભારત.